જણા મરી ગયા, 4 ચકડો તૂટી ગયા, આવો બનાવ ક્યાંય બન્યો નથી। અને આ બનાવ જ્યારે બન્યો છે ત્યારે સરકારે જે જગ્યા કે એસએમસીએ જે જગ્યા 10 વર્ષ કે 20 વર્ષના પટ્ટે આપેલી હોય ત્યાં બનેલો છે। હજી સુધીના ઇતિહાસમાં તમે જુઓ કે કોઈ પણ મેળામાં ક્યાંય એવડો બનાવ બન્યો કે ભાઈ ચકડો તૂટી ગયું કે ઓલું તૂટી ગયું, એવો બનાવ બન્યો નથી। અને આ ટેસ્ટ છે ને કે જે 10 ને 20 વર્ષ માટે હોય ને એના માટે રાખે અને પરમેનન્ટ પાર્ક માટે રાખે। અમારા માટે કોઈ પણ કાયદામાં અમે એમ નથી કહેતા કે છૂટછાટ આપો અમને, અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વસ્તુ અમારા માટે જરૂરી નથી અમને ન આપો। કારણ કે 5 દિવસમાં શું અમે એનડીટી રિપોર્ટ કરાવવા જઈશું, જમીનનો સોલ્ટ કરાવવા જઈશું કે બીમ કોલમ ભરશું? જે જગ્યા અમે રાખીએ તમે અમને 10 દિવસ પહેલાં તો જગ્યા આપો છો ઓપ્શન પછી, તો 10 દિવસમાં શું અમે બીમ કોલમ ખોદાવશું અને એનું સ્ટ્રક્ચર બનાવશું કે શું એનડીટી રિપોર્ટવાળા પાસે જઈશું કે ભાઈ અમારો ખટારો આવ્યો, હવે તમે આને ચેક કરી લ્યો? તો આ ખર્ચા જો અમને કરાવવામાં આવે અને જે યોગ્ય નથી ખર્ચા અમારા માટે, કારણ કે જો અમારે પરમેનન્ટ પાર્ક લગાડવું હોય તો અમે આ ખર્ચા યોગ્ય સમજીએ કે અમે પોતે પર્સનલ જ્યારે મેળો કરતા હોઈએ છીએ 3 મહિના કે 4 મહિના ત્યારે આ બધા રિપોર્ટ કરાવતા જ હોઈએ છીએ, નથી કરાવતા એવું નથી। માંગ અમારી એ છે કે જો આ ઓસોપી પ્રમાણે મેળો થાય તો કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી, કારણ કે આટલા દિવસમાં વસ્તુ પૂરી જ થઈ શકે એમ નથી। અને કાલે અમને પરમિશન જ ન મળે ને એના માટે, કારણ કે બધા ઓફિસર આવશે, વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ ચેક કરશે અને ચેક કરી તો અમે મેળો નહીં કરીએ। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોઈ રાઈટ ધારક, હું એક નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં જે મેળા થતા હોય એ થઈ શકશે નહીં। હું એવું નથી કહેતો, પણ તમે મેળાવાળાને સામાન્ય મેળાવાળાને જઈને પૂછો કે આ તું પૂરું કરી શકીશ તો એ કરી જ શકે એમ નથી। જે પરફેક્ટ નીતિ નિયમ છે ને, હજી સાહેબ પણ મૂંઝવણમાં છે, એને અમને ચોખવટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે દિવસે ઓપ્શન છે, કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે। એમને સરકારની જે ગાઈડલાઈન છે, એસઓપી છે એ પ્રમાણે છે, અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી। કોઈ પણ રાઈટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં, એ વસ્તુ કોઈ શક્ય જ નથી। બીજું કે જેમ મોંઘવારી વધે એમ માનો કે જે લોકમેળાના ફોર્મ હતા એ 50થી લઈને અત્યારે 200 રૂપિયા સુધી પહોંચી ગયું છે। તો અમારી પણ એવી વિનંતી છે, અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય, આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય, તો અમને એ 40 વાળા 50 કરી આપે એટલી અમારી વિનંતી છે। બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમો કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ કોઈ કરી શકે એવી પોઝિશન જ નથી। માટે સાહેબને ફેર વિચારણા કરી અને જે નિયમ રેગ્યુલર જે નિયમ છે એ નિયમ પ્રમાણે અમને મેળો કરવા આપે એટલી વિનંતી।